હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે ફૂડ કુટોરમાં। હું છું ચેતના પટેલ અને આજે હું તમને નવી જ ફ્લેવરની બે ટાઈપની નાળિયેરની ચીક્કી ઘરે કેવી રીતના બનાવી તેની રેસીપી બતાવીશ। તે ખૂબ જ ટેસ્ટી છે, ટેસ્ટીની સાથે સાથે ખૂબ જ હેલ્ધી પણ છે। તો ચલો બનાવીએ। તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને જો તમને આ રેસીપી ગમે તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। આવી જ નવી રેસીપી માટે બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો અને જેમણે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી છે એમનો ખૂબ ખૂબ આભાર। ચીક્કી બનાવવા માટે આ ટાઈપની કોઈ ટ્રે લેવાની છે। હવે આ એલ્યુમિનિયમની ટ્રે છે એને હું ઉલટી મૂકી દઉં છું અને એ સાઇઝનું ફોઇલ પેપર કટ કરીને ટ્રેની ઉપર લગાવી દઈશું અને એક શેપ આપી દઈશું। હવે આ ફોઇલ પેપરને ટ્રેની ઉપર પ્રોપરલી લગાવી દઈશું। અત્યારે હું આ ટ્રેની મદદથી એકદમ સરસ સ્ક્વેર પીસની ચીક્કી બનાવવાની છું જે બહાર માર્કેટમાં મળતી હોય છે। આપણું મોલ્ડ સરસ કવર થઈ ગયું છે, સાઈડમાં મૂકી દઈએ। હવે ચીક્કી બનાવી લઈએ। ડ્રાયફ્રૂટ્સ અને નાળિયેરની ચીક્કી બનાવવા માટે અહીં હું 1.5 કપ સૂકા નાળિયેરની પતલી સ્લાઇસ લઈને શેકી લઈશ। તમે જોઈ શકો છો એકદમ પતલી સ્લાઇસ કરેલી છે। આ ચીક્કી ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે। લાઇટ ગુલાબી કલર આવે ત્યાં સુધી એને શેકી લઈશું અને ખાસ ધ્યાન રાખવાનું છે કે એકદમ સ્લો ફ્લેમ પર જ રોસ્ટ કરવાનું છે જેથી નાળિયેરની સ્લાઇસ ક્રિસ્પી થઈ જાય। નાળિયેરની સ્લાઇસ શેકાતા મને 7 થી 8 મિનિટ લાગ્યા છે। એક પ્લેટમાં નીકાળી દઈએ। હવે 1/4 કપ બદામની કતરણ અને પિસ્તાની કતરણને પણ ધીમા ગેસ પર શેકી લઈએ। આને પણ ધીમા ગેસ પર શેકી લઈશું। આ બંને કતરણને શેકાતા 2 થી 3 મિનિટ લાગે છે। બદામ અને પિસ્તાની કતરણ રોસ્ટ થઈ ગઈ છે, બોલમાં નીકાળી દઈએ। ચીક્કી માટે એક ગોળનો પાયો તૈયાર કરવાનો હોય છે તો સૌથી પહેલાં આપણે પાયો બનાવી લઈએ। તેના માટે 1 કપ ગોળ, અગર તમે ગ્રામમાં લેતા હોય તો 150 ગ્રામ જેટલો ગોળ થાય છે। ગોળને તમારે આવી રીતના ઝીણો કાપેલો જ લેવાનો છે અને કન્ટિન્યુ હલાવીશું। તમે જોઈ શકો છો ગોળ સરસ ઓગળવા લાગ્યો છે। સરસ ગોળ ઓગળી જાય પછી એમાં 1 ટીસ્પૂન જેટલું ઘી એડ કરવાનું છે અને કન્ટિન્યુ હલાવવાનું છે। ઘી નાખવાથી ચીક્કીમાં એક સરસ ગ્લેઝ આવે છે તો તમે જરૂરથી નાખજો। તમે જોઈ શકો છો કલર થોડો બ્રાઉન થવા લાગ્યો છે। થોડો ડાર્ક કલર આવે એટલે ગેસ ઓફ કરી દઈશું અને એક બોલની અંદર થોડું પાણી લઈને પાયાના 3 થી 4 ડ્રોપ્સ નાખીશું અને એને 5 થી 10 સેકન્ડ માટે ઠંડુ કરીને હાથથી આવી રીતના તોડી લઈશું। જો તરત જ તૂટી જાય તો એનો મતલબ છે કે આપણો પાયો જે છે એ એકદમ પરફેક્ટ છે। હવે ગેસ ઓન કરીશું અને તેમાં 1/4 ટીસ્પૂન કરતાં પણ ઓછો બેકિંગ સોડા એડ કરીશું અને કન્ટિન્યુ હલાવીશું। બેકિંગ સોડા નાખવાથી ચીક્કી છે એ ખૂબ જ ક્રિસ્પી બને છે। હવે શેકેલા નાળિયેરની સ્લાઇસ એડ કરી દઈએ અને સરસ મિક્સ કરી દઈએ। હવે બદામ અને પિસ્તાની કતરણ પણ એડ કરી દઈએ અને સરસ મિક્સ કરી દઈએ। હવે આમાં 1 ટીસ્પૂન ઇલાયચીના દાણા એડ કરીશું। આ ચીક્કીમાં ઇલાયચીના દાણાનો ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે। રોસ્ટેડ નાળિયેરની સ્લાઇસ, ગોળ અને ઇલાયચીના દાણાનું કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગે છે। હવે ફોઇલ પેપરથી કવર કરેલી અને ઘીથી ગ્રીસ કરેલી ટ્રેમાં પાથરી દઈશું અને સ્પેચ્યુલાની મદદથી સરસ લેવલ કરી દઈએ। તમે જોઈ શકો છો સરસ ટ્રેમાં સ્પ્રેડ થઈ ગયું છે। ઉપરથી બદામની કતરણ અને કેસરથી ગાર્નિશ કરીએ। અને હવે તરત જ ઓરસિયા પર ફોઇલ પેપર પર મૂકી દઈએ અને પતલું વણી લઈએ। તરત જ પીઝા કટરની મદદથી ચોરસ કટ કરી લઈએ। અડધા કલાક માટે એને ઠંડુ થવા દઈશું। અડધો કલાક થઈ ગયો છે, કટ કરી લઈએ। તમે જોઈ શકો છો કેટલું સરસ કટ થઈ જાય છે। આ ચીક્કી ખૂબ જ ટેસ્ટી બને છે, તમે જરૂરથી ટ્રાય કરજો। હવે આપણે ડેસિકેટેડ નાળિયેરની ચીક્કી બનાવી લઈએ।
ચીક્કી માટે એક ગોળનો પાયો તૈયાર કરવાનો હોય છે, તો સૌથી પહેલાં આપણે પાયો બનાવી લઈએ. તેના માટે 1 કપ ગોળ, અગર તમે ગ્રામમાં લેતા હોય તો 150 ગ્રામ જેટલો ગોળ થાય છે. ગોળને તમારે આવી રીતના ઝીણો કાપેલો જ લેવાનો છે અને કન્ટિન્યુ હલાવીશું. તમે જોઈ શકો છો ગોળ સરસ ઓગળવા લાગ્યો છે. સરસ ગોળ ઓગળી જાય પછી એમાં 1 ટીસ્પૂન જેટલું ઘી એડ કરવાનું છે અને કન્ટિન્યુ હલાવવાનું છે. ઘી નાખવાથી ચીક્કીમાં એક સરસ ગ્લેઝ આવે છે, તો તમે જરૂરથી નાખજો. તમે જોઈ શકો છો કલર થોડો બ્રાઉન થવા લાગ્યો છે. થોડો ડાર્ક કલર આવે એટલે ગેસ ઓફ કરી દઈશું અને એક બોલની અંદર થોડું પાણી લઈને પાયાના 3 થી 4 ડ્રોપ્સ નાખીશું અને એને 5 થી 10 સેકન્ડ માટે ઠંડુ કરીને હાથથી આવી રીતના તોડી લઈશું. જો તરત જ તૂટી જાય તો એનો મતલબ છે કે આપણો પાયો જે છે એ એકદમ પરફેક્ટ છે. હવે ગેસ ઓન કરીશું અને તેમાં 1/4 ટીસ્પૂન કરતાં પણ ઓછો બેકિંગ સોડા એડ કરીશું અને કન્ટિન્યુ હલાવીશું. બેકિંગ સોડા નાખવાથી ચીક્કી છે એ ખૂબ જ ક્રિસ્પી બને છે. હવે 1/4 કપ ડેસિકેટેડ કોકોનટ એડ કરી દઈએ અને સરસ મિક્સ કરી લઈએ. અહીં હું 1/4 કપ નાળિયેરનું જાડું છીણ લઈ રહી છું, એ એડ કરી દઈએ. એક ટીસ્પૂન ઇલાયચી પાવડર એડ કરી દઈએ અને સરસ રીતના મિક્સ કરી લઈએ. તમે જોઈ શકો છો સરસ મિક્સ થઈ ગયું છે. ફોઇલ પેપરથી કવર કરેલી અને ઘીથી ગ્રીસ કરેલી ટ્રેમાં નાખી દઈએ. અને સ્પેચ્યુલાની મદદથી લેવલ કરી દઈએ. તમે જોઈ શકો છો સરસ ટ્રેમાં સ્પ્રેડ થઈ ગયું છે. હવે ફોઇલ પેપરને આ રીતના પકડીને ઓરસિયા ઉપર મૂકી દઈશું અને ફોઇલ પેપરને આ રીતના ખોલી અને તરત જ ઘીથી ગ્રીસ કરેલા વેલણથી વણી લઈએ. ચપ્પાની મદદથી બોર્ડરને પણ આ રીતના સરસ રીતના લેવલ કરી લઈશું. હવે લંબચોરસ પીસમાં કટ કરી લઈશું. હવે અડધા કલાક માટે ઠંડુ થવા દઈએ. ચીક્કી આપણી ઠંડી થઈને રેડી છે. કટ કરી દઈએ. તમે જોઈ શકો છો સરસ કટ થઈ જાય છે. આ બંને ફ્લેવરની ચીક્કી ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. તો આ મકર સંક્રાંતિ પર આ ચીક્કી જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ સેક્શનમાં મને બતાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. આવી જ એક નવી રેસીપી સાથે ફરી મળીશું. ત્યાં સુધી હેપી કુકિંગ.